તમારો મૂવી એક્સપિરિયન્સ કેવો રહ્યો આગળ? જે પ્રમાણેનો ક્રેઝ હતો ધુરંધર 2નો, જેટલી સસ્પેન્સ હતું, એમને જે પ્રમાણે અનાઉન્સ કરેલું એ બધું જ વર્થિટ હતું અને ખાલી એક્શન પેક થ્રિલર મૂવી નહીં હતી, બટ એની સાથે સાથે જે આપણા ભારતની ટેક્ટિક્સ છે, જે જીઓ પોલિટિક્સ પ્રમાણે આપણું ભારત ને આપણા જે નેશનલ એડવાઇઝર બધી રીતે એમને ટેક્ટિક્સ રમે છે, એ પૂરેપૂરું પિક્ચરની અંદર બહુ સરસ રીતે બતાવવામાં આવ્યું હતું. અને આવી જ રીતે આપણા બધા યુથને આવી મૂવીઝથી એક ટાઈપની આઈડિયા મળી શકે કે ઇન્સ્પિરેશન કે આઈડિયા મળી શકે કે આપણું જે પૂરું કન્ટ્રી છે એ આવા બધા ઇન્ટરનેશનલ વસ્તુઓને લઈને કેવી રીતે કામ કરી રહ્યું છે. તો તમને શું લાગે છે, આ મૂવી માત્ર મનોરંજન માટે છે કે શીખવા જેવું ઘણું બધું છે? શીખવા જેવું ખાસું બધું છે એમ જોવા જઈએ તો. એ તો માણસ પર ડિપેન્ડ કરે છે કે માણસ એને કેવી રીતે લે છે. જો એ મજા માટે આવ્યું હોય તો એ કરી શકે છે, પણ બીજી રીતે બહુ જ બધું શીખવા જેવું પણ છે. કેવી રીતે બધી વસ્તુઓ ચાલે છે, બધું જ છે આ મૂવીમાં. થેન્ક યુ.